સમાચારમાં આગળ વાત કરીશું, ઘૂસણખોરોને લાવ્યું કોણ? અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે પકડવામાં આવેલા બાંગ્લાદેશીઓ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે કાશ્મીર હુમલાની ઘટના બાદ કલાકોમાં ચંડોળા તળાવ ખાતે 180 બાંગ્લાદેશી પકડાયા. તેનો મતલબ કે તંત્રને ખબર જ હતી કે કોણ બાંગ્લાદેશી ક્યાં રહે છે, તો આટલા સમય સુધી કેમ પગલાં લેવામાં ન આવ્યા? જેના પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વળતો પ્રહાર કરતા કહ્યું કે ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓનો વસવાટ એમના શાસનમાં શરૂ થયો હતો. દેશના બીજા છેડા પર બાંગ્લાદેશ છે. તમે ભારતનો નકશો જુઓ તો સાવ એક્સ્ટ્રીમ છેડા ઉપર બાંગ્લાદેશ છે. કેટલા બધા રાજ્યો પસાર કરીને આવે અને અમદાવાદમાં સ્થાયી થઈ જાય. કોણ જવાબદાર આના માટે ભાઈ? અમદાવાદમાં, ગુજરાતમાં, દેશમાં વર્ષોથી ભાજપનું શાસન છે. કેમ આ લોકો અહીં સુધી પહોંચી શક્યા એની કોઈ તપાસ ન થાય આ વ્યાજબી નથી. આ દેશની સુરક્ષા માટેનો સવાલ છે. આટલા દેશના બીજા છેડાથી અહીં સુધી પહોંચ્યા, આની તપાસ કરી. કેમ આટલા બધા રાજ્યો પસાર કરીને છેક અમદાવાદ સુધી આવે છે? આઈબી શું કરે છે? રોનો રિપોર્ટ શું હતો? સરહદ પરની આપણી સુરક્ષાની વ્યવસ્થા શું? બાંગ્લાદેશીઓ હોય કે બીજા કોઈ પણ જગ્યાએથી કેટલાક અસામાજિક તત્વો જે ભારતમાં ઘૂસ્યા છે, એની શરૂઆત એમના સમયમાં થઈ હતી અને એના પરિણામે અસામાજિક પ્રવૃત્તિઓની સાથે આતંકવાદીઓને પનાહ આપવા વાળો જે વિષય એ વારંવાર એ ભારત સમક્ષ આવતો હતો ને ગુજરાતની અંદર પણ ચંડોળા તળાવની અંદર આવા બાંગ્લાદેશીઓનો વસવાટ અને એ વસવાટને અનુલક્ષી અને આ સમગ્ર કામગીરી થઈ છે અને ખૂબ સારી કામગીરી થઈ છે. બધાએ સરાહી પણ છે. એમને આ ઓઠા હેઠળ લોકોના, ગરીબોના નામ દઈ અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાવાળા લોકોને છાવરવાવાળી પ્રવૃત્તિ હજુ પણ કોંગ્રેસ નહીં મૂકે તો જેમ આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવાનું કામ અને આતંકવાદને જડમૂળથી સમાપ્ત કરવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ઉપાડ્યું છે.